આપણા દેશને વિશ્વગુરુ બનાવવાની અત્યારે ખૂબ મોટી વાતો થઈ રહી છે, પરંતુ એક કડવું સત્ય એ છે કે આપણી શિક્ષણ વ્યવસ્થા ખાડી ગઈ છે. આપણી શિક્ષણ વ્યવસ્થાને અંધેર નગરી અને ગંડુ રાજા જેવી કહેવતો લાગુ થઈ રહી છે, કારણ કે આવી પરિસ્થિતિ ખરેખર ઊભી થઈ છે. જવાબદાર લોકો જે હદે ગેરજવાબદાર બનીને બેઠા છે તેની શું વાત કરવી. ગોળની જેમ આંખ બંધ કરીને પોતાની ગેરજવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી રહ્યા છે. અહીંયા ગેરજવાબદારી એટલા માટે કહેવું પડે છે કારણ કે જવાબદારીમાંથી તો જાણે આ જવાબદારો છૂટી જ ગયા છે. ગેરજવાબદારીઓ સારી રીતે નિભાવી રહ્યા છે. ફરી કોણે ગેરજવાબદાર બનીને શિક્ષણ જગતને શરમાવ્યું છે, જાણીએ અહેવાલમાં. જય હિન્દ. BSI NDV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક મોટી બેદરકારી દાખવવામાં આવી છે. ઘટના કંઈક એવી બની છે કે યુનિવર્સિટી અંતર્ગત આવતી સંસ્થાઓમાં LLB ના ચોથા સેમેસ્ટરની પરીક્ષાઓ ચાલી રહી હતી, જેમાં 7 એપ્રિલ 2025 ના દિવસે જ્યુરિસ્પ્રુડન્સ એટલે કે ન્યાયશાસ્ત્રનું પેપર લેવામાં આવ્યું હતું. પરંતુ આશ્ચર્યજનક રીતે કેટલાક પરીક્ષા કેન્દ્રો પર 2024નું જૂનું પેપર આપવામાં આવ્યું. પેપર પર માર્ચ 2024 લખેલું હતું. સમય અને ક્રમાંકમાં પણ કોઈ જ ફેરફાર નહીં. શેઠ MN લો કોલેજ પાટણ અને ઊંઝા લો કોલેજમાં આ ગફલત સામે આવી છે. અન્ય કેન્દ્રો પર પણ આ પ્રકારની પરિસ્થિતિ હોય તેવી શક્યતાઓ હાલ સેવાઈ રહી છે. ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સમગ્ર મામલે માહિતી આપી હતી, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. પહેલા એ સાંભળીએ. નમસ્કાર મિત્રો, હું છું યુવરાજસિંહ જાડેજા. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો ફરી એક વખત નવો છબરડો સામે આવ્યો છે. જી હા, અહીંયા અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન ચાલે છે. જે વ્યવસ્થા તંત્ર છે એની ઘોર બેદરકારીઓ, લાપરવાહીઓના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. જી હા, આજ વખતે જે મામલો છે એ મામલો LLB સેમ 4 ની વર્તમાનમાં જે પરીક્ષા ચાલી રહી છે તેનો છે, જેમાં 2024નું બેઠું પેપર એ 2025માં જે કાયદાશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે. કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી હોતો. ન સમયનો, ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખું પેપર, પ્રશ્નો જે છે એ જ બેઠા પ્રશ્નો સીધા જ 2025માં પૂછી નાખવામાં આવે છે. એટલે કોઈ જગ્યાએ કોઈ જ વ્યક્તિ એ તસ્દી લેવા માટે જવાબદાર નથી. આમાં જોવા જઈએ તો દરેક જગ્યાએ લોકોની જવાબદારી બનતી હતી. સૌપ્રથમ HNGU ની જવાબદારી બનતી હતી, પરીક્ષા નિયામકની જવાબદારી બનતી હતી, અને ત્રીજી જે તે કોલેજોમાં જયારે પેપર આવ્યું ત્યારે એની પણ જવાબદારી બનતી હતી કે આપણે ક્રોસ ચેક કરી અને પછી વિદ્યાર્થીઓને પેપર આપીએ. અમારી પાસે ઘણી બધી કોલેજોના ડેટા એવા છે કે જેમાં 2024નું બેઠું પેપર એ 2025માં પૂછી નાખવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે પાટણની શેઠ MN લો કોલેજ છે તે અને તેની સાથે ઊંઝા લો કોલેજ છે, એમાં ખાસ આ બે કોલેજોમાં તો એવું બન્યું જ છે કે 2024નું જે કાયદાશાસ્ત્ર એટલે કે ન્યાયશાસ્ત્રનું જે પેપર હતું એ બેઠું પેપર 2025ની પરીક્ષામાં એટલે કે 7 તારીખના રોજ એ પૂછી નાખવામાં આવ્યું છે. એટલે આ ઘોર બેદરકારીના કારણે, લાપરવાહીના કારણે, અંધેરી નગરીના ગંડુ રાજાના જેવું શાસન છે એને કારણે આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને કોઈ જ જગ્યાએ આનું સંજ્ઞાન લેવામાં નથી આવતું. એટલે કે આ વિડીયોના માધ્યમથી સરકાર અને તેની સાથે જાહેર જનતા જોગ મેસેજ પહોંચે તેની સાથે અમે ઈમેલના માધ્યમથી HNGU ને પણ આની ફરિયાદ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે એવા પગલાં લેવામાં આવે. કેમ કે વિદ્યાર્થીઓ સતત એક વર્ષથી મહેનત કરતા હોય છે આ પરીક્ષા માટે, અને આ ઘોર બેદરકારીના કારણે તમે 2024નું બેઠું પેપર પૂછી લ્યો તો એ યોગ્ય નથી. એટલે તાત્કાલિક આની ઉપર સંજ્ઞાન લઈ, કારણ કે અડધી કોલેજમાં એવું થયું છે કે 2025નું પેપર આવ્યું છે અને અડધી કોલેજમાં એવું થયું છે કે 2024નું પેપર આવ્યું. હવે સાચું કયું માનવાનું? કે 2024નું આવ્યું એ સાચું માનવાનું કે અડધી કોલેજમાંથી 2025નું આવે છે એ સાચું માનવાનું? એટલે અહીંયા ક્યાંક ને ક્યાંક જે લાપરવાહી છે એ HNGU અંતર્ગત આવતી જે કોલેજો છે એમાં જે થઈ છે, એમાં જો તાત્કાલિક સંજ્ઞા લેવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટા ચેડા થશે. એટલે આ માધ્યમથી અપીલ કરી છે કે તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓના હિતમાં આનો નિર્ણય લેવામાં આવે. જય હિન્દ, જય ભારત. પરીક્ષાઓમાં આવા છબરડા કરવામાં આવે છે એ તો વિદ્યાર્થીઓને ઘરે પહોંચ્યા બાદ ખ્યાલ આવ્યો કે તેમને 2024નું પેપર આપવામાં આવ્યું છે. યુનિવર્સિટીના પરીક્ષા નિયામક કે અન્ય સત્તાધીશોએ પેપર ક્રોસ ચેક કરવાની કોઈ તસ્દી ન લીધી. યુવરાજસિંહે માંગ કરી છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ન થાય એ માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પરંતુ અહીંયા એક પ્રશ્ન એ પણ ઉઠે છે કે આખી સાયકલમાં કોઈને ધ્યાન ન પડ્યું કે 2025 ના બદલે 2024નું પેપર આવી ગયું છે. આખી સાયકલમાંથી
કોઈ એક વ્યક્તિએ પણ જો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી હોત તો કદાચ આ ન બન્યું હોત. હવે કદાચ આ પેપર રદ કરીને બીજું પેપર લેવામાં આવશે, પણ વિદ્યાર્થીઓનો જે સમય બગડ્યો એનું શું? આવું તો અનેક વખત થઈ ચૂક્યું છે, છતાં આ લોકો સુધરતા કેમ નથી? એ પ્રશ્ન જેમનો તેમ છે. વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.